એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની ઉપર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા બાદ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરશે। લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે તમામ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયાર કરી ઉમેદવારની પેનલ। વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી। લોકસભા અને વિધાનસભાના ઉમેદવારનું જ્ઞાતિ સમીકરણ ગોઠવાશે। સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જે પેનલ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? લોકસભાના જે ઉમેદવારો છે તેની જાહેરાત થઈ ગયા બાદ કોંગ્રેસ પોતાના જે પેટા ચૂંટણી માટે વિધાનસભાના ઉમેદવારો છે તેની સત્તાવાર રીતે જાહેર કરશે, કારણ કે લોકસભામાં જે જાતીય સમીકરણો છે તેને ધ્યાને રખાશે અને ત્યારબાદ વિધાનસભામાં જાતીય સમીકરણોને ધ્યાને રાખવામાં આવશે। એક વાત કરીએ તો જો બનાસકાંઠા છે તો બનાસકાંઠામાં જો ચૌધરી સમાજને છે તે ટિકિટ આપવામાં આવે અને તો સામે જે પાટણ અથવા ઊંઝાની જે બેઠક છે તેમાં પટેલને ટિકિટ આપવામાં આવે, એટલે કે જે મુખ્ય લોકસભામાં જે ટિકિટ અપાય, પાટણની વાત હોય, જામનગરની વાત હોય તો જામનગરમાં હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવે, તો જે ત્યાંની વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે ત્યાં પટેલ અથવા તો સથવારા સમાજને ધ્યાને રાખવામાં આવે। તેવી જ રીતે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં કારડિયા રાજપૂત છે, તેઓને જો લોકસભામાં ચાન્સ આપવામાં આવે। ધન્યવાદ કિશન સમગ્ર માહિતી બદલ।